સિયાચીન ઇઝ સપોઝ ટુ બી ધી હાઈએસ્ટ બેટલફિલ્ડ ઇન ધ વર્લ્ડ. 2002થી 2004 મને મોકો મળ્યો અને સિયાચીનમાં તો દુશ્મન કરતાં પણ વધારે ખતરો જે છે એ નેચરનો છે. કુદરત ત્યાં એટલું તાકાતવાન છે, એટલું શક્તિશાળી છે કે એની સામે ઝઝૂમવું બહુ મુશ્કેલ છે. એવરેજ પીક વિન્ટર્સમાં -40થી લઈને -60 ડિગ્રી સુધી. મેક્સિમમ ડ્યુરિંગ ડે ટાઈમ વિલ ઓલ્સો બી સમથિંગ લાઈક -10, -12. જે લાઇન ઓફ કંટ્રોલ પર અત્યારે જે સીઝફાયર છે તે વખતે સીઝફાયર નહોતો. એટલે તે વખતે તો અમારે પાકિસ્તાન સાથે બહુ જ ગોળાબારી થતી હતી, ઓલમોસ્ટ ઓન ડેલી બેસિસ. એટલે પાકિસ્તાને તો એક જૂઠાણું ફેલાયું છે કે એ લોકો સિયાચીન ગ્લેશિયર પર છે. સિયાચીન ગ્લેશિયર તો સલ્ટોરોન રેડ લાઇનની પાછળ છે. અચ્છા. એટલે એકચ્યુઅલી એમને એકાદ પોસ્ટ સિવાય કશેકથી સિયાચીન ગ્લેશિયર દેખાતો પણ નથી. આટલા ફીટની ઊંચાઈ પર હાઉ ઇન્ડિયન આર્મી મેનેજીસ ફૂડ સપ્લાય? તમારે ઈંડાથી ઓમલેટ બનાવી હોય તો પહેલાં એને બોઇલ કરવું પડે. ગાજરને કાપવું હોય તો તમારે પહેલાં એને બોઇલ કરવું પડે, કારણ કે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રોઝન રોક સોલિડ. હા, એટલું કડક જામે મારી શકાય. અને મેટલની કોઈ પણ વસ્તુ હોય એકદમ એટલી બધી થીજી જાય અને એક બ્રિટલ પણ થઈ જાય એટલે જલ્દી તૂટી જાય. અને તમે આંગળી લગાડો તમારી આંગળી ચોંટી જાય. અને બરફ હોય એ બરફને પીગાડીને પછી તમે પાણી બનાવો. દેટ ઇઝ વેટ પીવાનું. દેર ઇઝ નો અધર. સો કારણ કે વિન્ટરમાં બધું ફ્રીઝ થઈ જાય. ઇટ્સ ઓલ આઈસ. તો વિન્ટરમાં ઘૂસણખોરી થાય, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થાય? કારગિલનું જે હોલ પ્રોબ્લેમ વોઝ કે વિન્ટરમાં આપણે માન્યું કે એ લોકો નહીં ઘૂસણખોરી કરે, એ લોકોએ તે જ વખતે ઘૂસણખોરી કરી. એટલે હવે જે રિસ્ક લેવાનું હોય. તમે કોઈ પાકિસ્તાનીને કેપ્ચર કર્યો છે? હા, જ્યારે હું કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ ફોર્સનો જનરલ ઓફિસર કમાન્ડિંગ હતો 2015માં, તો ત્યારે એક ઓપરેશન અમે કર્યું હતું મારા ફોર્સે. અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઓપરેશન હતું. એમાં શું હતું કે -50 ડિગ્રી આ ટેમ્પરેચર, તમે કલ્પના કરો કે કેટલું ઠંડુ હશે. કદાચ આ વિચારતા થથરી જવાય. ચારે તરફ માત્ર બરફ હોય, ન માણસ હોય ન માણસની જાત. આવી પરિસ્થિતિમાં ભારતીય સૈન્યના જાંબાઝ જવાનો દુશ્મન દેશથી આપણી સરહદોની રક્ષા કરે છે. ત્યાંથી લઈને જેસલમેર, જ્યાં ભર ઉનાળે રેતીમાં જો પાપડ પણ મૂકીએ ને તો ગેસ વગર શેકાઈ જાય એવી આકરી ગરમી. આની વચ્ચે આપણા જવાનો અડીખમ ઊભા છે એટલા માટે કે આપણે આપણા દેશની અંદર આઝાદીનો અનુભવ કરી શકીએ, આપણે આપણા પરિવાર સાથે આ તહેવારો ઉજવી શકીએ, આપણે સ્વતંત્રતાથી ફરી શકીએ. ઇન્ડિયન આર્મીની શૌર્ય ગાથાઓ બહુ જ મશહૂર છે. ઓપરેશન સિંદૂરમાં આપણે એમનું શૌર્ય જોયું છે. આ પોડકાસ્ટમાં આપણી સાથે છે ઇન્ડિયન આર્મીના એક જાંબાઝ લેફ્ટનન્ટ જનરલ આસિત મિસ્ત્રી, જેમણે પોતે આતંકવાદીઓનો સામનો કર્યો છે, જેમણે પોતે સિયાચીન ગ્લેશિયર પર ઇન્ડિયન આર્મીને લીડ કરી છે. એવું વાતાવરણ કે જ્યાં તમારી કારનું પેટ્રોલ કે ડીઝલ પણ જામી જાય, એને ચાલુ કરવા માટે એન્જિનને સતત ચાલુ રાખવું પડે. સ્ટીલના વાસણો પણ એવી પરિસ્થિતિમાં આવે કે તમે વાળીને તોડી શકો એટલી ઠંડી હોય. એની વચ્ચે હજારો જાંબાઝ જવાનો સતત જ્યાં આપણી રક્ષા કરતા હોય એવી બટાલિયનને લેફ્ટનન્ટ જનરલ આસિત મિસ્ત્રીજીએ લીડ કરી છે. એમના 4 દાયકાના એક્સપિરિયન્સમાં આર્મી કઈ રીતે કામ કરે છે, મિશન કઈ રીતે ઘડાય છે, આતંકવાદીઓને કઈ રીતે એક્ઝિક્યુટ કરાય છે, આ બધી જ બાબતો પર આ પોડકાસ્ટમાં ચર્ચા કરી છે. એક જવાનની ટ્રેનિંગ કેવી હોય છે, કેટલા કલાકની હોય છે, એ બધી જ ઇન્સાઇટફુલ વાતો તમને આ પોડકાસ્ટમાં જાણવા મળશે. એટલા માટે મારી તમને એક અપીલ છે કે આ પોડકાસ્ટ આખો જોજો અને અમે તમારા સુધી બીજી આવી સરસ વાતો લાવી શકીએ, આવા સરસ કેસને લાવી શકીએ, એના માટે વીટીવીની ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સર, મારે શરૂ એ કરવું છે કે આપણી ગુજરાતીઓની એક ઇમેજ દાળભાતિયા ટર્મ્સની છે અને તમે માત્ર એવા ત્રીજા ગુજરાતી છો જે લેફ્ટનન્ટ જનરલની પોસ્ટ સુધી પહોંચ્યા છો. તો તમે જ્યારે ફોજમાં ગયા ત્યારે શું મતલબ કઈ ચેલેન્જીસ હતી કે ગુજરાતીઓ માટે કેવો માહોલ હતો? ભાવિનભાઈ, સૌથી પહેલાં તો તમારા બહુ ખૂબ ખૂબ ધન્યવાદ કે આ પોડકાસ્ટ માટે તમે મને આમંત્રિત કર્યો. અને એ મારું સૌભાગ્ય હતું કે હું 20-21 વર્ષની ઉંમરે આર્મીમાં એક કમિશન્ડ ઓફિસર તરીકે જોઈન થઈ શક્યો અને મને આ દેશની સેવા કરવાનો એક સારો મોકો મળ્યો. અને ગુજરાતી હોવા છતાં પણ આ મોકો મળ્યો એ એક રીતના જુઓ તો જોડું રેર હોય છે, પણ હું કહું બહુ એક્સેપ્શનલ નથી માનતો. આઈ જસ્ટ ટ્રાઈડ માય બેસ્ટ અને થિંગ્સ કેપ્ટ ઓન હેપનિંગ. અને ઇન્ડિયન આર્મી એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે જે કમ્પ્લીટલી મેરિટોક્રેસી બેઝ છે. એટલે જો તમે સારું કામ કરો તો તમને એનું ફળ અને ખ્યાતિ બેઉ પ્રાપ્ત થાય છે.
તો સર તમે જ્યારે પહેલી વખત 82માં ફોર્સ જોઈન કરી ટ્રેનિંગ કેવી હતી? લાઈક અમે લોકોએ બોર્ડર પિક્ચર જોયું છે કે પ્રહાર જોયું છે અને લક્ષ્ય જોયું છે, પણ એકચ્યુઅલી ગ્રાઉન્ડ પરની ટ્રેનિંગ કેવી હોય છે? ખરેખર ઝાડના થડ ઉંચકીને 18 કલાકની ટ્રેનિંગ હોય છે? ભાવિનભાઈ, મારું એકચ્યુઅલી એક રીતના ટ્રેનિંગ તો તમે કહો તો 10 વર્ષની ઉંમરથી શરૂ થઈ કે 10 વર્ષની ઉંમરે મેં વડોદરાની એક્સપેરિમેન્ટલ સ્કૂલમાંથી સૈનિક સ્કૂલ બાલાચડીમાં મને પ્રવેશ મળ્યો અને હું 1972માં સૈનિક સ્કૂલ બાલાચડીમાં ભણવા ગયો. ત્યાં 6 થી 11 ધોરણ સુધી હું ભણ્યો અને 11મા ધોરણે નેશનલ ડિફેન્સ એકેડેમીની એન્ટ્રન્સ એક્ઝામ જે યુપીએસસીના થ્રુ થાય છે એ પાસ કરી તો 16 વર્ષની ઉંમરે મને એનડીએ જોઈન કરવાનું મળ્યું. એનડીએમાં કેડેટ્સની 3 વર્ષનું પ્રશિક્ષણ થાય છે અને એમાં એજ્યુકેશનલ ટ્રેનિંગ, ફિઝિકલ ટ્રેનિંગ, મિલિટરી ઓપરેશન્સની ટ્રેનિંગ, એ બધી રીતના અને લીડરશિપની ટ્રેનિંગ, એટલે એક ચૌમુખી કાઇન્ડ ઓફ ટ્રેનિંગનું તમને લાભ મળે છે અને મોકો મળે છે અને સાથે સાથે તમને બીએસસી કે બીએની ડિગ્રી પણ મળે છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તરફથી. સો ઇટ્સ અ વેરી ઇન્ટિગ્રેટેડ પેકેજ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. તો એ કરવાનું અને એના પછી 1 વર્ષ ટ્રેનિંગ પાછું ઇન્ડિયન મિલિટરી એકેડેમી દેહરાદૂન, એટલે ટોટલ 4 વર્ષની લાંબી ટ્રેનિંગ પછી તમને એક સેકન્ડ લેફ્ટનન્ટનું એ જમાનામાં કમિશન મળતું હતું. આજકાલે સેકન્ડ લેફ્ટનન્ટની રેન્ક જે છે એ નાબૂદ કરી દીધી છે અને સીધું લેફ્ટનન્ટનું કમિશન મળે છે. તો ટ્રેનિંગ તો એકદમ સખત હોય છે. એક મિલિટરીમાં એક કહેવત છે કે ધ મોર યુ બ્લીડ, ધ મોર યુ સ્વેટ ઇન પીસ, ધ લેસ યુ બ્લીડ ઇન વોર. એટલે તમે જેટલો શાંતિકાળમાં જેટલો પસીનો પાડો તમે એટલું રક્ત બચાવશો લડાઈની અંદર. એટલે જેટલી સખત ટ્રેનિંગ કરશો એટલું લડાઈમાં વધારે સક્સેસફુલ થશો. તો ટ્રેનિંગ તો બહુ જ સખત હોય છે અને એ હોવી જ જોઈએ, એમાં કોઈ બહેમત નથી. પણ તમે થોડું મને ડિટેલમાં રૂટીન સમજાવી શકો કે સવારે ઉઠવાથી લઈને સાંજે રાત સુવા સુધી એક્ઝેક્ટલી શું શું ટ્રેનિંગ કરાવતા હોય છે? હવે એ ટ્રેનિંગ તમે કયા પરિસ્થિતિમાં છો, કયા ઓપરેશન માટે કે કયા પદ માટે કે શેના માટે ટ્રેનિંગ કરો છો એની ઉપર નિર્ભર રહે છે. પણ નોર્મલ જે રૂટીન એક સોલ્જરનો હોય શાંતિકાળમાં એના યુનિટમાં, તો સવારે લગભગ 1 થી 1.5 કલાકનું એ લોકોનું શારીરિક વ્યાયામ એટલે ફિઝિકલ ટ્રેનિંગ રોજ હોય. અને એમાં વરસાદ પડે કે ગરમી હોય કે ઠંડી હોય, દેટ ડઝ નોટ મેક અ ડિફરન્સ. રૂટીન ચેન્જ ના થાય. મારું યુનિટ દ્રાસમાં હતું, -50 ડિગ્રી ટેમ્પરેચર હતો, તે છતાં પણ અમે રોજ પીટી કરતા હતા. સો સવારે 1 થી 1.25 કલાક 1.5 કલાક જેટલી ફિઝિકલ ટ્રેનિંગ હોય. એના પછી નોર્મલી બ્રેકફાસ્ટનો બ્રેક હોય. એના પછી લગભગ 1 વાગ્યા સુધી ટ્રેનિંગ હોય, જેમાં તમે તમારા હથિયારની સાથે ટ્રેનિંગ કરો, તમે ટેક્ટિકલ મનુવર્સની ટ્રેનિંગ કરો, ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનિંગ કરો. પ્લસ મોસ્ટ મિલિટરીનું જે કામ હોય એ એક ટીમના તौर પર હોય. તમે ઇન્ડિવિજ્યુઅલી કશું ના કરી શકો. એટલે તમારે ટીમની રીતના પણ ટ્રેનિંગ કરવી જરૂરી છે. હવે ટીમ્સના પણ જુદા જુદા લેવલ હોય, નાની ટીમથી લઈને મોટી ટીમ સુધી. એટલે જ્યાં સુધી તમે સાથે કામ કરીને એની પ્રેક્ટિસ ના કરો તો લડાઈના હાલતમાં તમે એ કરી નહીં શકો. કોર્ડિનેશન. સો એટલે 1 વાગ્યા સુધી નોર્મલી ટ્રેનિંગ હોય, પછી લંચ બ્રેક હોય જવાનને માટે, ને બપોરે થોડો આરામ કરીને સાંજે પછી રમતગમત હોય. એટલે અને સ્પોર્ટ્સની એક્ટિવિટી જે છે એ ટ્રેનિંગ માટે એટલી જ જરૂરી છે, ખાલી શારીરિક વ્યાયામ માટે પણ નહીં, પણ જે ટીમ બિલ્ડિંગ હોય, ધ વિલ ટુ વિન, કારણ કે લડાઈમાં દેર આર નો રનર્સ અપ, દેર ઇઝ નો સિલ્વર મેડલ. જે જીવ્યું એ બચ્યું, જે જીત્યું એ બચ્યું, જે જીત્યું એ બચ્યું, જે જીત્યું એ જીવ્યું. બરોબર? એટલે તમારે યુ હેવ ટુ હેવ દેટ વિલ ટુ વિન. ગમે તે પરિસ્થિતિ હોય, હાર નહીં માનવાની. એની ટ્રેનિંગ ક્યાં થાય? સ્પોર્ટ્સમાં થાય. એટલે એ સ્પોર્ટ્સ પણ બહુ જરૂરી છે. અને સાંજે ફરી પાછું જવાનને થોડું મનોરંજન એવો મોકો મળે. પણ બેઝિકલી આખું દિવસ એક્ટિવ. અને આ હું નોર્મલ રૂટીન પીસ ટાઈમ ટ્રેનિંગના ટાઈમમાં કહું છું. ઓપરેશન્સમાં હોય તો ઓપરેશનનું જે રીતના ચાલતું હોય એ રીતના એનો ટેમ્પો. સર તમે એવું કીધું કે
ફિઝિકલ ટ્રેનિંગની સાથે સાથે એજ્યુકેશનલ ટ્રેનિંગ પણ હોય, તો એમાં શું ભણાવે? મતલબ જનરલ, કારણ કે 16 વર્ષે જ તમને શીખવાનું શરૂ થઈ જાય, તો એમાં શું શીખવે? સો જે એનડીએમાં નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જેનો 3 વર્ષનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે, એમાં કમ્પ્લીટ એજ્યુકેશન યુનિવર્સિટીનું અંડરગ્રેજ્યુએટ કોર્સનું કમ્પ્લીટ પેકેજ છે. એટલે તમે જે સ્ટ્રીમ લીધી હોય, હ્યુમેનિટીઝ લીધી હોય, બીએનો કોર્સ હોય તો કમ્પ્લીટ બીએનો કોર્સ હોય, અને સાયન્સ લીધું હોય તો બીએસસીનો કોર્સ હોય. મારા જમાનામાં જ્યારે હું ટ્રેનિંગમાં હતો ત્યારે ખાલી 2 જ સ્ટ્રીમ હતી, બીએ અથવા બીએસસી. આજે 4 સ્ટ્રીમ થઈ ગઈ છે, બીએ, બીએસસી, આજે બીએસસી કોમ્પ્યુટર સાયન્સ પણ છે અને બીટેકનો પ્રોગ્રામ પણ છે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં. એટલે આનો કમ્પ્લીટ જે યુજીસી માન્ય એક સિલેબસ છે અને બીટેક માટે એઆઈસીટી માન્ય સિલેબસ છે, એ પ્રમાણે યુનિવર્સિટી એજ્યુકેશનનું પ્રોગ્રામ થાય છે. અને એક તમને ખાસ એક વસ્તુ શેર કરું કે આ એનડીએનો જો ટ્રેનિંગ કરિક્યુલમ છે એ 1950ના દાયકામાં બન્યો હતો, પછીના, પણ એ એટલો એડવાન્સ હતો કે આજે જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે આવી ને, એમાં જે પ્રોવિઝન્સ છે કે તમારે ક્રોસ ટ્રેનિંગ કરવી જોઈએ, કે તમે હ્યુમેનિટીઝના સ્ટુડન્ટ હોય તો પણ તમારે થોડા સાયન્સના સબ્જેક્ટ ભણવા જોઈએ, અને તમે સાયન્સના સ્ટુડન્ટ હોય તો પણ તમારે થોડા હ્યુમેનિટીઝના સબ્જેક્ટ ભણવા જોઈએ. એ પ્રોગ્રામ એનડીએમાં 1950ના દશકાથી એ પ્રોગ્રામ એ જ રીતના ચાલે છે. એટલે તમે બીએ કરતા હોય કે બીએસસી કરતા હોય, બેઉ બધા જ સબ્જેક્ટ ભણે. ઓનલી થિંગ ઇઝ કે સાયન્સ સ્ટુડન્ટને પેલા સાયન્સ સબ્જેક્ટનું વેટેજ વધારે હોય, હ્યુમેનિટીઝનું થોડું ઓછું હોય. સબ્જેક્ટમાં એક્સપર્ટીઝ હોય ને, નોલેજ બધાનું હોય. એટલે વર્કશોપનું પણ ટ્રેનિંગ તમે કરો, એન્જિનિયરિંગ ડ્રોઈંગ પણ કરો, ફિઝિકલ ટ્રેનિંગ પણ કરો, ઇન્ટરનેશનલ રિલેશન્સ પણ શીખો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને મેથ્સ પણ શીખો. એટલે બધા સબ્જેક્ટનું અને ફૂલ ફ્લેજ્ડ 120 ક્રેડિટનો પ્રોગ્રામ છે 3 વર્ષનો, જે યુજીસીના નોર્મ્સ પ્રમાણે છે. તો એક કેડેટ કેટલા કલાક ભણવાની સાથે ફિઝિકલ ટ્રેનિંગ કેટલા કલાક કરતો હશે? એનડીએમાં તો લગભગ આઈ વિલ સે ઇટ ઇઝ 24/7 કાઇન્ડ ઓફ ટ્રેનિંગ. કારણ કે તમે જે હોસ્ટેલમાં રહો છો અને હોસ્ટેલની અંદર પણ જે તમે કાર્યવાહી જે કરો છો, રહેન સહેન છે, એ પણ એ તમારી ટ્રેનિંગનો એક પાર્ટ છે. કે કેવી રીતના રહેવું, તમારું રૂમનું કેવી રીતના સફાઈ રાખવી, કેવી રીતના એને સુવ્યવસ્થિત રાખવાનું, તમારો સામાન ગોઠવવાનો, બરાબર, ત્યાં સેલ્ફ સ્ટડી કરવાની, એકબીજા કેડેટ સાથે કેવી રીતના વર્તવું, સિનિયર કેડેટ સાથે કેવી રીતના વર્તવું, જુનિયર કેડેટ સાથે કેવી રીતના વર્તવું, એની સાથે કેવી રીતના કામ કરાવવું. કારણ કે તમારી પ્રેક્ટિકલ લીડરશિપની ટ્રેનિંગ ત્યાં થાય છે કે તમે જુનિયર કેડેટ્સને કેવી રીતના માર્ગદર્શન આપો છો. સો ઇટ્સ અ 24/7 કાઇન્ડ ઓફ ટ્રેનિંગ. અને પેલું ફિલ્મોમાં બતાવે ને કે બૂટ એકદમ પોલિશ હોવા જોઈએ, બિલકુલ હોવા જોઈએ, પરફેક્ટ ડિગ્રી પર જ હોવી જોઈએ, તમને સવારે 4 વાગે 5 વાગે જે ટાઈમ આપે ત્યારે તમે રેડી હોવા જોઈએ, શેવ કરેલું હોવું જોઈએ. બિલકુલ, આ બધી સાચી વાતો છે કે વધારે? 100%. અને તમે શેવ ના કર્યું હોય તો તમને ડેફિનેટલી પનિશમેન્ટ મળે. અને આ બધી જ પ્રિસાઇઝ ટ્રેનિંગને આટલા સ્ટેન્ડર્ડ રાખવાનું એક કારણ છે. કારણ કે લડાઈમાં તમે કોઈ પણ 19-20 ના કરી શકો. તમે 19-20 કરશો તો તમારા સાથીઓનું જીવન જોખમમાં છે, દેશની સુરક્ષા ખતરામાં છે. એટલે ઝીરો એરર સિન્ડ્રોમ જેને કહેવાય ને, કે યુ કેનોટ એક્સેપ્ટ એની મિસ્ટેક. એટલે એ પ્રિસિઝન અને એક સ્ટાન્ડર્ડમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય એની વેલ્યુ સિસ્ટમની તમે ટ્રેનિંગ કરો છો. તમારું એનડીએમાં તમને એક ક્લાસથી બીજા ક્લાસમાં જવા માટે બધાને સાયકલ મળે. તો ત્યાં એવી પ્રથા છે કે તમારે તમારી સાયકલ જાતે સર્વિસેબલ રાખવી પડે. અચ્છા, બરાબર. એના માટે રિપેર શોપ ને બધું છે, પણ તમારી સાયકલ જો ખરાબ હોય તો તમારે સાયકલને સાથે લઈને દોડતા જવાનું. પણ ટાઈમસર પહોંચવાનું ને સાયકલને છોડીને ના જઈ શકો. અચ્છા, કેમ? કારણ કે સાયકલ તમારો સરંજામ છે. હા, એટલે તમને હથિયાર માટે ટ્રેન કરે છે કે તમે તમારી સાથે જે સરંજામ જે આપ્યો છે તમારા કામ માટે, એ એકચ્યુઅલી તમારી લાઈફલાઈન છે. કાલે ઉઠીને લડાઈમાં તમારી રાઇફલ જો ખરાબ હશે તો તમારું પોતાનું તો જીવન ખતરામાં છે જ, ભયમાં છે જ, પણ તમારા સાથીઓનું જીવન પણ તમારી કમીને લીધે ખતરામાં છે. સો એ સિસ્ટમનું શીખવા માટે, એવી વેલ્યુ સિસ્ટમ કરવા માટે આવા સ્ટેન્ડર્ડ્સ એકદમ ટફ રખાય છે અને એ રાખવા જ જોઈએ મારા મંતવ્ય. અને આમાં ટ્રેનિંગમાં સૌથી અઘરો પાર્ટ કયો? લાઈક જનરલી લોકો જે આવતા હોય ને પછી
કદાચ છોડી દેતા હોય એવું કંઈ બનતું હશે? હા. એમાં કયો સૌથી અઘરો પાર્ટ હોય છે? ગમે તે તમે કોઈ પણ એજ્યુકેશનના ફિલ્ડમાં હો, ચાહે કોઈ મેડિસિન કરતું હોય, કોઈ એન્જિનિયરિંગ કરતું હોય, IITમાં જાઓ, ઘણા સ્ટુડન્ટ્સને એવું થાય છે કે મે બી હું સાચી જેનામાં એને રુચિ હોય કદાચ એવા ક્ષેત્રમાં એ નથી આવ્યો, તો નથી આવ્યો કે નથી આવી, છોકરો હોય કે યુવક હોય કે યુવતી હોય. સો અમુક એવા જવાન છોકરા હોય, કારણ કે યુ આર એટ અ વેરી યંગ એજ, ફોર્મેટિવ એજ, 17-18 વર્ષની ઉંમર છે. સો યુ ડુ ચેન્જ યોર માઇન્ડ. સો લગભગ આઈ થિંક 3-4% સ્ટુડન્ટ્સ એવા હશે જે છોડીને જતા રહે છે, 4-5% હશે, નોટ મોર દેન દેટ ઓન એન એવરેજ. સો અને દેટ વિલ હેપન ઇન એની ફિલ્ડ, ઇન એની કાઇન્ડ ઓફ એજ્યુકેશનલ વેન્ચર. સો તમે 40 વર્ષ સુધી, મતલબ ઓલમોસ્ટ 4 ડિકેડ સર્વિસમાં હતી, સૌથી પ્રાઉડ મોમેન્ટ કઈ છે તમારા માટે કે આ તમને આજીવન યાદ રહેશે? કેવું 4 દશકાની કેરિયરમાં, અને એમાં શું છે કે દરેક સ્ટેજનું કેરિયરનું તમારી રોલ જુદો હોય, તમારી રેસ્પોન્સિબિલિટીઝ જુદી હોય, તમારું જે કાર્યક્ષેત્ર હોય એ વધતું જાય જેમ જેમ તમે આગળ જાઓ. સો દરેક એપોઇન્ટમેન્ટના, દરેક જે તમને કામ કરવાની જે મોકો મળે એની ચેલેન્જીસ જુદી હોય, પણ સૌથી જે સેટિસ્ફાઈંગ જે રોલ હોય ને એ કમાન્ડિંગ ઓફિસરનો હોય, કે વેન યુ આર, દેટ ઇઝ ધ લાસ્ટ પોસ્ટ એટ વિચ યુ આર ઇન ડાયરેક્ટ કમાન્ડ ઓફ ટ્રુપ્સ. એક કર્નલ હોય જે કમાન્ડિંગ ઓફિસર હોય, એક ઇન્ફન્ટ્રી બેટાલિયન જે લગભગ 1900 થી 1000 સૈનિકો હોય, એના જે કમાન્ડિંગ ઓફિસર છે, એન્ડ હી ઇઝ ટ્રેડિશનલ એમાં નિકનેમમાં હી ઇઝ નોન એઝ ધી ઓલ્ડ મેન. અચ્છા. સો હી ઇઝ એકચ્યુઅલી નોટ એન ઓલ્ડ મેન. આજકાલ તો COs કમાન્ડિંગ ઓફિસર 35-37 વર્ષના હોય છે. જ્યારે હું કમાન્ડિંગ ઓફિસર બન્યો તો 40 વર્ષનો હતો, પણ દે આર યુ સર્ટલી નોટ ઓલ્ડ, પણ હી ઇઝ કોલોક્યુઅલી રેફર ટુ એઝ ઓલ્ડ મેન બિકોઝ હી ઇઝ સપોઝ ટુ બી ધી ફાધર ફિગર ઓફ દેટ બેટાલિયન. અને એના પછી તમે એ સ્થાનથી ઉપર જાઓ તો તમે ડાયરેક્ટ કમાન્ડમાં નથી, દેન સમબડી એલ્સ ઇઝ કમાન્ડિંગ ટ્રુપ્સ, યુ આર ઓનલી ડાયરેક્ટિંગ ધેમ એટ અ હાયર લેવલ. સો જે કમાન્ડિંગ ઓફિસરની જે અપોઇન્ટમેન્ટ હતી, અને એમાં મને ખાસ મોકો મળ્યો કે સિયાચીનમાં મારી બેટાલિયન, મારા મરાઠા જે 12 મરાઠા LI કમાન્ડ કરવાનો મને મોકો મળ્યો. સિયાચીન ઇઝ સપોઝ ટુ બી ધી હાઈએસ્ટ બેટલફિલ્ડ ઇન ધ વર્લ્ડ, અને 2002 થી 2004 મને એ મોકો મળ્યો. દેટ પ્રોબેબલી સૌથી વધારે સેટિસ્ફાઈંગ હતું, અને બહુ ચેલેન્જિંગ હતું. અનફોર્ચ્યુનેટલી મારી યુનિટને ઘણી કેઝ્યુલિટીઝ થઈ હતી, કારણ કે ત્યાં એ એરિયામાં જ્યાં મારું યુનિટ ડિપ્લોય હતું ત્યાં બહુ એવલાન્ચીસ આવતા હતા, અને તે જમાનામાં જે લાઇન ઓફ કંટ્રોલ પર અત્યારે જે સીઝફાયર છે તે વખતે સીઝફાયર નહોતો. અચ્છા. એટલે તે વખતે તો અમારે પાકિસ્તાન સાથે બહુ જ ગોળાબારી થતી હતી, ઓલમોસ્ટ ઓન ડેલી બેઝિસ. સો એ બહુ કપરી પરિસ્થિતિ હતી. કેટલું ટેમ્પરેચર હશે સિયાચીનમાં જનરલી? સિયાચીનમાં જો વિન્ટર્સમાં તમે જુઓ તો એવરેજ પીક વિન્ટર્સમાં ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં -40 થી લઈને -60 ડિગ્રી સુધી. ઓ બાપરે. અને ધીસ ઇઝ મિનિમમ. મેક્સિમમ ડ્યુરિંગ ડે ટાઈમ વિલ ઓલ્સો બી સમથિંગ લાઈક -10, -12. ઓહો. એટલે એ 2-3 મહિના એવા હોય જ્યારે તો પોઝિટિવમાં ટેમ્પરેચર આવતું જ નથી. હા, 0 થી ઉપર નથી આવતું. સર્વાઈવ કરો, મતલબ ખાવા પીવાની વસ્તુ, કારણ કે અમે લોકો 26 જાન્યુઆરી 15મી ઓગસ્ટે સ્પેશિયલ પ્રોગ્રામ કરીને ત્યારે એવું બહુ હોય કે પેટ્રોલ પણ જામી જાય, ગેસ પણ ના હોય, તમારે ઇવન જવાન શેવ ના કરી શકે, સતત સુવા ના દેવામાં આવે. તો આ બધા મીથ છે કે ના ખરેખર આટલી ગંભીર? ના, બિલકુલ સાચું છે. અને સિયાચીનમાં તો દુશ્મન કરતાં પણ વધારે ખતરો જે છે એ નેચરનો છે. જે કુદરત ત્યાં એટલું તાકાતવાન છે, એટલું શક્તિશાળી છે કે એની સામે ઝઝૂમવું બહુ મુશ્કેલ છે. એટલે જ ત્યાં નેચરલ હેબિટેશન નથી. જે લોકોના ગામ છે એ ઉપર ગ્લેશિયરની ઉપર નથી, એ બધા નીચે વેલીમાં જ છે, નદીની કિનારે છે, જે 10,000-12 હજારની હાઈટ ઉપર છે, નથી વધારે હાઈટ નથી. આપણી પોસ્ટો જે છે એ તો 16,000 થી લઈને 20,000 સુધી. બીજા 2,000 ફીટ આગળ જાવ તો એવરેસ્ટ 28,000 પર એવરેસ્ટ આવે. બહુ દૂર નથી એવરેસ્ટ ત્યાંથી. અને એવરેસ્ટ પર લોકો ખાલી ચડીને પાછા આવે છે. અહીંયા તો તમારે રહેવાનું છે.
કેટલા મહિના રહેવાનું હોય અને એટલે પોસ્ટની હાઇટને એની ઉપર થોડું નિર્ભર થાય, પણ જનરલી એક ટાઈમ પર તમે પોસ્ટ પર 3 મહિનાથી વધારે ના રહેવા જોઈએ. એટલે એ પ્લાનિંગ હોય, પણ એકચ્યુઅલી મૂવમેન્ટ વેધરની ઉપર ડિપેન્ડ થાય તો ઘણીવાર લંબાઈ પણ જાય, તો 3 મહિનાના 4 પણ મહિના થઈ જાય. ઘણીવાર પરિસ્થિતિ એવી હોય કે બદલી ના શકાય ટ્રુપ્સને તો 5 થી 6 મહિના પણ થઈ જાય. સામે પાકિસ્તાનમાં બી આવું જ નેચર હશે એ લોકોને ત્યાં, કે એ લોકોને થોડું ઈઝી હોય? એ લોકોને આપણા જેવું જ છે, પણ કમ્પેરેટિવલી એમના તરફથી જે ગ્લેશિયરનું જે આવવાનો રસ્તો છે એ આપણા કરતાં વધારે આસાન છે. અચ્છા. ત્યાં એલ્ટિટ્યૂડ્સ ઓછા છે, એટલે એમના માટે પોસ્ટોની જે સસ્ટેનન્સ છે એ આપણા કરતાં વધારે સહેલી છે. આપણે હેલિકોપ્ટરનો વધારે યુઝ કરવો પડે છે, એર મેન્ટેનન્સનો વધારે યુઝ કરવો પડે છે, અને વિન્ટરનું સ્ટોકિંગ વધારે કરીને રાખવું પડે છે. અને કારણ કે આપણે રિયલી હાઇટ ઉપર છીએ, સિયાચિન ગ્લેશિયરની ઉપર એક સલ્ટોરો રેજલાઇન છે, એટલે આપણે તો સલ્ટોરો રેજલાઇન ઉપર બેઠેલા છે. એટલે પાકિસ્તાને તો એક જૂઠાણું ફેલાયું છે કે એ લોકો સિયાચિન ગ્લેશિયર પર છે. સિયાચિન ગ્લેશિયર તો સલ્ટોરો રેજલાઇનની પાછળ છે. અચ્છા. એટલે એકચ્યુઅલી એમને એકાદ પોસ્ટ સિવાય કશેકથી સિયાચિન ગ્લેશિયર દેખાતો પણ નથી. ગ્લેશિયર તો સંપૂર્ણ રીતે આપણા કબજામાં છે, આપણા કબજામાં છે. તો ત્યાં સૌથી વધારે ટફ ટાસ્ક શું હતું જ્યારે તમારી બટાલિયન ત્યાં પોસ્ટેડ હતી? સો ધી મિયર સર્વાઈવલ, સ્ટેઇંગ દેર ઇઝ ફર્સ્ટ બિગ ચેલેન્જ, બરાબર. અને એ પરિસ્થિતિમાં તમારે એ એન્શ્યોર કરવાનું કે પાકિસ્તાનની કોઈ ઘૂસપેઠ ના થાય, એ આવીને આપણું કોઈ એરિયા કબજો ના કરી જાય. અને આ મારો જે સમય હતો કમાન્ડિંગ ઓફિસરનો 2002 થી 2004માં, એટલે કારગિલ યુદ્ધના થોડા તરત પછી જ, એટલે તે વખતે પણ જે ઘૂસપેઠની જે ડર હતો, જે એક ભય હતો ને એક શંકા હતી કે થઈ શકે, ફરી થઈ શકે, હા, ઇટ વોઝ સ્ટીલ એક્ટિવ, ઇટ વોઝ વેરી લાઈવ. એટલે યુ હેવ ટુ બી કેરફુલ એન્ડ મેક શ્યોર કે પાકિસ્તાન તરફથી કોઈ તરફની કોઈ ઘૂસપેઠ ના થઈ શકે, કોઈ ઇન્ટ્રુઝન ના થઈ શકે, કે કોઈ ટેરરિસ્ટને ઘુસાડવાની કોશિશ ના કરે. સો એટલે લડાઈમાં તમારે કોઈ કમજોરી ના થઈ શકે, કોઈ કોમ્પ્રોમાઇઝ ના થઈ શકે. તમારું પોતાનું સંરક્ષણ કરવાનું, દેશનું સંરક્ષણ કરવાનું, અને એન્શ્યોર કે તમારા જવાનમાંથી કોઈ કેઝ્યુલિટી ના થાય. કારણ કે મેક્સિમમ કેઝ્યુલિટી તો નેચરને લીધે થાય. કેઝ્યુલિટીઝ કેમ થાય? સૌથી પહેલાં તો ત્યાં એટલી બધી ઠંડી છે, આટલી બધી ઠંડીમાં તમને ટેમ્પરેચર કીધા, એમાં કોલ્ડ ઇન્જરીઝ બહુ થઈ જાય. એટલે એમાં ચિલ બ્લેનથી માંડીને ફ્રોસ્ટ બાઇટ સુધી થાય, અને ફ્રોસ્ટ બાઇટ વધારે પડતો થઈ જાય તો પગના કે હાથના આંગળા જે છે એ કાપી નાખવા પડે, એમ્પ્યુટ કરવા પડે, કારણ કે ગેંગ્રીન થઈ જાય નહીં તો. તદુપરાંત ત્યાં હેલ્થ ઇશ્યુઝ અમુક થઈ જાય, એનો જે ડીપ વેઇન થ્રોમ્બોસિસ છે, ડીવીટી, એનો રિસ્ક વધી જાય છે. પછી એલ્ટિટ્યૂડ બહુ છે, 16, 17, 18,000. હવે એની ઉપર તમારે એક્લેમેટાઇઝ કરવું પડે. 15 થી 16,000 સુધી તમે પ્રોસેસથી એક્લેમેટાઇઝ કરી શકો. 16 થી 17,000થી ઉપર જે છે એ કુદરતી કોઈ લોકો એક્લેમેટાઇઝ થઈ શકે છે, કોઈ લોકો નથી થઈ શકતા. અને એ તમને ત્યાં જાઓ ત્યારે જ ખબર પડે. એટલે કોઈ એક્લેમેટાઇઝ ના થઈ જાય એને હાઈ એલ્ટિટ્યૂડ પલ્મોનરી એડીમા કરીને એક બીમારી છે ત્યાંની, એપો કહેવાય, કે જેમાં ફેફસામાં પાણી ભરાઈ જાય, અને એનું જ વધારે એક ખતરનાક સ્વરૂપ છે જેને હેકો કહે છે, હાઈ એલ્ટિટ્યૂડ સેરિબ્રલ ઇડીમા, એટલે મગજમાં પાણી ભરી જાય અને સોજો ભરાઈ જાય. સો એવું થાય તો જવાનને બચાવવો બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે એ જવાનને તમારે પોસ્ટથી ઇવેક્યુએટ કરીને નીચે લાવવો પડે. હવે પોસ્ટથી ઇવેક્યુએટ કરવાનો નહીં, જો ચાલવાની હાલતમાં ના હોય તો તમારે એને સ્ટ્રેચરમાં લાવવાનો હોય. એટલે બીજા 2 જણ, એટલે 4 થી 6 જણ તો એક ટાઈમ પર હોય ઊંચકવા માટે, અને એ લોકો કન્ટિન્યુઅસ એ એલ્ટિટ્યૂડ પર લાંબો સમય ના ચાલી શકે. અને તમારે ચાલવાનું કેટલું, એક પોસ્ટથી બીજી પોસ્ટ 6 થી 8 કલાક. 6 થી 8 કલાક. એટલે તમારે એના બદલી પણ જોઈએ. પ્લસ બરફ પડેલો હોય, સોફ્ટ બરફ હોય, તો તમારે આગળ માણસ જોઈએ કે જે રસ્તો ક્લિયર કરતા જાય, બરફને દબાયા કરે, સો દેટ પેલા જે સ્ટ્રેચરવાળા છે એ થોડું બરોબર ચાલી શકે, નહીં તો ચાલી જ ના શકાય. હવે એવી સ્થિતિમાં તમે ઇવેક્યુએટ કરો, અને તમારે તે જ વખતે જે ભૂસ્ખલન કે હિમસ્ખલન જેને કહે કે એવલાન્ચનું મેક્સિમમ રિસ્ક હોય. અને એવલાન્ચમાં તો નસીબ ખરાબ હોય, જેવી રીતના હમણાં મડ સ્લાઇડ થઈ જે ઉત્તરાખંડમાં, તમારા જવાન
ઇવેક્યુએટ કરીને આવતો હોય 10 થી 15 અને એવલાન્ચ આવી ગયો તો એક માણસને બચાવવામાં 10 થી 15 બધા જોખમ આવી જાય. એટલે એઝ અ કમાન્ડિંગ ઓફિસર તમારે આ ડિસિઝન કરવાનું કે ભાઈ અત્યારે એને ઇવેક્યુએટ કરું કે ના કરું. એટલે એવું બની શકે કે તમારી આંખ સામે તમારા જવાનને હા તમારે હા હા શહીદ થતા શહીદ જોવો થતા પડે, જોવો એ પડે પણ કારણ કે 1 કે 10 1 કે 15 નો એટલે નાઉ ધી ડિસિઝન રેસ્ટ વિથ ધી કમાન્ડિંગ ઓફિસર. આઈ ઇવન કાન્ટ પ્રોસેસ કે આ ડિસિઝન્સ કેટલા ટફ હશે. દે આર વેરી વેરી ટફ. અને સમટાઈમ્સ એવલાન્ચ આવી ગયો હોય ઇમિડિયેટલી તમે રેસ્ક્યુ કર્યું જેટલા કાઢી લીધા પણ આફ્ટર અ સર્ટન સ્ટેજ યુ કાન્ટ રિકવર. નાઉ યુ નો દે આર નો મોર, ધ બોડીઝ આર લાઇંગ દેર બટ દેર ઇઝ રિસ્ક ઓફ મોર એવલાન્ચીસ કમિંગ. એટલે તમે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખો કે એને સ્થગિત કરો, છોડી દો. હા બરાબર ને. હવે જે અનફોર્ચ્યુનેટલી જે શહીદ થઈ ગયા છે એમના પરિવાર રાહ જુએ છે કે ક્યારે મોર્ટલ રિમેન્સ બોડી આવે અને અંતિમ સંસ્કાર કરીએ. અને તમારે એક ધર્મનું સંકટ છે કે જે મોર્ટલ રિમેન્સ છે એને કાઢવા માટે તમે બીજા જવાનને રિસ્ક પર મૂકશો કે ના મૂકો. દરેક ડિસિઝન સો જે લીડરશિપ જે ડિસિઝન મેકિંગ આ બિઝનેસના ડિસિઝન છે ને કાંઈ જ નથી બરાબર. કોઈના જીવન મરણનું ડિસિઝન તમારા હાથમાં છે. અને એકનું નહીં, તમારી નીચે 1000 સૈનિક છે. You have to think of all 1000 and ensure that there is no compromise on safety and security of the nation. The sanctity of line of control can still not be compromised. ચાહે જવાન કેઝ્યુલિટી થાય ના થાય, બરોબર ને. ટાસ્ક ઇઝ ઓલવેઝ ફર્સ્ટ ઇન મિલિટરી. અને આટલા ફીટની ઊંચાઈ પર હાઉ ઇન્ડિયન આર્મી મેનેજીસ ફૂડ સપ્લાય? કારણ કે ખાવા પીવાનો સ્ટોક તો થોડો જોઈએ જ. સો એમાં શું હોય કે તમે જ્યારે સમરના મંથ્સ હોય ને ત્યારે ફિઝિકલ મૂવમેન્ટ, ફૂટ મૂવમેન્ટ ટુ મોસ્ટ ઓફ ધ પોસ્ટ ઇઝ પોસિબલ. મોસ્ટ સમ પોસ્ટ આર નોટ ઇવન લિંક ડ્યુરિંગ સમર ઓલ્સો, સો દે આર હેલી મેન્ટેન ઓર એર મેન્ટેન. એટલે ત્યાં તો ડ્રોપિંગ જ કરવું પડે. પણ લગભગ 70-80-85% પોસ્ટ એવી છે જ્યાં તમે ફિઝિકલ મૂવમેન્ટ કરી શકો. તો ત્યાં જવાન અને સાથે પોર્ટર્સ પણ હોય. જ્યાં આસપાસના જે જવાનો લોકલ પીપલ દે આર એકસ્ટમ ટુ દેટ એરિયા, સો દે હેવ ગુડ કેપેસિટી ટુ મૂવ ઇન દેટ એરિયા. સો એમના સાથે તમે બધું તમારો જે ખાવાનો સામાન છે અને મેઇન સર્વાઈવલની રિક્વાયરમેન્ટ ત્યાં કેરોસીન છે. કારણ કે કેરોસીન ના હોય તો તમારું હીટિંગ ના હોય, હીટિંગ ના હોય તો યુ કાન્ટ સર્વાઈવ. સો એ કેરોસીનનું પણ સ્ટોકિંગ કરે અને ફૂડનું પણ સ્ટોકિંગ કરે કે વિન્ટરના મંથમાં પછી તમારે મૂવમેન્ટ કરવાની જરૂર ના પડે. એટલે જે ડ્રાય રાશન્સ હોય, એટલે આપણે લોટ હોય, દાળ ચોખા હોય, મસાલા હોય, એ બધા સ્ટોક કરી દે. ઓઇલ, તેલ જે આપણે જોઈએ એ બધું સ્ટોક કરી દે. અને જે ફ્રેશ આઇટમ્સ હોય એટલે જે શાક હોય ને એ બધું, દૂધ હોય એ બધું તમને પેલું ટિન્ડ અને દૂધ હોય તે ટેટ્રાપેકમાં ને એમાં હોય તે બધું સ્ટોક કરી દે. મિલ્ક પાવડર હોય કે કન્ડેન્સ મિલ્ક હોય એ બધું તમે સ્ટોક કરીને રાખો. અને બરફ હોય એ બરફને પીગાડીને પછી તમે પાણી બનાવો. દેટ ઇઝ વેટ પીવાનું. દેર ઇઝ નો અધર. સો કારણ કે વિન્ટરમાં બધું ફ્રીઝ થઈ જાય, ઇટ્સ ઓલ આઈસ. તમારે પાણી લઈ ગયા હોય તો એ ફ્રીઝ થઈ ગયું હોય. તમારે ઈંડાથી ઓમલેટ બનાવી હોય તો પહેલાં એને બોઇલ કરવું પડે અને પછી જ તમે ઈંડું તોડી શકો. નહીં તો તોડવા માટે પણ તમારે બોઇલ કરવું પડે, બરોબર ને. ગાજરને કાપવું હોય તો તમારે પહેલાં એને બોઇલ કરવું પડે કારણ કે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રોઝન રોક સોલિડ. હા, એટલું કડક જામે, મારી શકાય. અને મેટલની કોઈ પણ વસ્તુ હોય એકદમ એટલી બધી થીજી જાય અને એક બ્રિટલ પણ થઈ જાય એટલે જલ્દી તૂટી જાય. અને તમે આંગળી લગાડો તો તમારી આંગળી ચોંટી જાય અને સ્કિન પીલ ઓફ થઈ જાય. ઓહો, કોઈ વસ્તુ ન અડતો. એટલે ગ્લોવ્સ વગેરે એને અડાય નહીં. ડીઝલ છે જે ગાડીનું, ડીઝલ ફ્રીઝ થઈ જાય એટલે તમારે રાતના સ્ટવ લઈને ડીઝલની જે ટેન્ક હોય ને ડીઝલની જે પાઇપ હોય, ફ્યુઅલ પાઇપ હોય, એની નીચે બ્લો કર્યા કરવું પડે. અને ટોર્ચ એટલે બ્લો ટોર્ચ હોય ને એનાથી એને ગરમ કર્યા પડે. અને દર 2 કલાકે 1 કલાકે તમે ગાડીને સ્ટાર્ટ કરીને ગરમ રાખો. દરેક બેટરીનું પરફોર્મન્સ ત્યાં 50% ડાઉન થઈ જાય. અચ્છા. લાઈફ જે હોય બેટરીની ઇટ સ્ટ્રેટ અવે કમ્સ ડાઉન 50%. એન્જિનનું જે પાવર હોય
કોઈ પણ એન્જિન હોય, તમારું ગાડીનું એન્જિન હોય કે જનરેટરનું એન્જિન હોય, એક એન્જિનનું ડી-રેટિંગ થાય બિકોઝ ઓફ ધી એલ્ટિટ્યૂડ. દર 1000 ફૂટ ઉપર 3% એન્જિનની એફિશિયન્સી ઉતરતી જાય દર 1000 ફૂટ ઉપર, બરાબર. મીન સી લેવલથી સમુદ્ર તળથી દર 1000 ફૂટની હાઇટ વધે, દર 1000 ફૂટે 3% ઘટાડો થાય. એટલે તમે લેહ જે 10,000ની ફૂટ ઉપર છે, લેહ ઉપર એ એન્જિન જે છે તમારું 70% જ તમને આઉટપુટ આપે છે, જો નોર્મલ એન્જિન હોય. એટલે એ ક્ષમી દૂર કરવા માટે તમારે ટર્બો ચાર્જ કરવું પડે, કારણ કે હવા એટલી રેરિફાઈડ છે કે એની એફિશિયન્સી ઓછી થઈ જાય. તમારું આપણે પ્રેશર કુકર ના હોય તો કોઈ જાતની દાળ પાકે નહીં, કારણ કે હવાનો દબાવ ઓછો છે, એટલે પાણીનું બોઇલિંગ ટેમ્પરેચર જે છે એ 100 ડિગ્રીની જગ્યાએ 90 ડિગ્રી, 92 ડિગ્રી, 93 ડિગ્રીએ પાણી બોઇલ થઈ જાય. ધીસ ઇઝ સાયન્સ. સો અનલેસ યુ હેવ અ પ્રેશર કુકર જે પ્રેશર બિલ્ડઅપ કરીને ઇટ એન્શ્યોર્સ દેટ કી બોઇલિંગ પોઈન્ટ રિમેન્સ 100 ડિગ્રી, એના સિવાય તમારું રાશન પણ પકાય નહીં. એટલે ખાવા પીવાનું અરે ઇટ ઇઝ ધ હોલ થિંગ ઇઝ અ સર્વાઇવલ ઇઝ અને આમાં પાછું વોર રેડી તો રહેવાનું, વોર રેડી રહેવાનું છે, બરોબર ને. સો વેર સર્વાઇવલ ઇટ સેલ્ફ ઇઝ અ ચેલેન્જ, યુ આર એક્સપેક્ટેડ ટુ નોટ ઓનલી સર્વાઇવ બટ ઓલ્સો ફાઇટ એન્ડ ડિફીટ ધી એનિમી, પ્રિવેલ અપોન ધી એનિમી. તો વિન્ટરમાં ઘૂસણખોરી થાય, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થાય. કારગિલનું જે હોલ પ્રોબ્લેમ વોઝ કે વિન્ટરમાં આપણે માન્યું કે એ લોકો નહીં ઘૂસણપેટ કરે, એ લોકોએ તે જ વખતે ઘૂસણખોરી કરી. એટલે હવે જે રિસ્ક લેવાનું હોય, બરોબર ને, એટલે પોસ્ટ છોડી પણ ના શકાય. સર મારે એ પણ સમજવું છે કે સિયાચીન પછી તમે અસમમાં બી ફરજ બજાવી, જમ્મુ કાશ્મીરના બીજા રિજન્સમાં બી રહી, તો સ્થાનિક લોકોનો સપોર્ટ, જેમ કે તમે હમણાં કીધું કે લોકો આવે પણ ખરા રાશન આપણને મૂકી આપવા, એ સિવાય 90s તો બહુ કાશ્મીર માટે થોડો ટફ ટાઈમ હતો, તો ત્યારે સ્થાનિક લોકોનો સપોર્ટ કેવો રહે આર્મી માટે? જો આપણે આ બધા જ્યાં પણ આંતરિક યુદ્ધ જ્યાં ચાલે છે, જ્યાં આંતરિક પ્રોબ્લેમ છે, ઇન્ટરનલ સિક્યોરિટી ચેલેન્જીસ, ચાહે પહેલાં આસામમાં હતું જ્યારે ઉલ્ફા એક્ટિવ હતું, પંજાબમાં હતું પહેલાં જ્યારે સેપરેટિઝમ હતું, અને લગભગ 89-90થી કાશ્મીરમાં જે ચાલી રહ્યું છે. પહેલાં 60ના દશકામાં, 70ના દશકામાં નાગાલેન્ડમાં, મણિપુરમાં તો પ્રોબ્લેમ, મિઝોરમમાં તો, એ બધામાં જે કાઉન્ટર ઇન્સર્જન્સી કે કાઉન્ટર ટેરરિઝમ જ્યાં પણ ઓપરેશન્સ આપણે કરીએ છીએ, એ વી કોલ ઇટ વી કેન પુટ દેટ બ્રોડલી ઇન વન common topic called sub-conventional conflict. બરાબર, કે ઇટ ઇઝ નોટ અ કન્વેન્શનલ કોન્ફ્લિક્ટ, ઇટ ઇઝ લેસ દેન કન્વેન્શનલ, પણ એક જાતનો કોન્ફ્લિક્ટ છે જ. અને એના માટે એક ઇન્ડિયન આર્મીનો એક ડોક્ટ્રિન છે, અને એના 5-6 બેઝિક મુદ્દા છે. ફર્સ્ટ થિંગ, અવર એપ્રોચ ઇઝ વોટ? આયર્ન ફિસ્ટ ઇન અ સ્ટીલ, ઇન અ વેલ્વેટ ગ્લવ. એટલે મજબૂત હાથ પણ નરમ પકડ. એટલે પીપલ ફ્રેન્ડલી ઓપરેશન, હોલ એપ્રોચ ઇઝ પીપલ ફ્રેન્ડલી. એટલે હંમેશા અમારો પ્રયાસ એ રહે કે આપણે જે કોમન માણસ હોય, ચાહે આસામનો હોય, ચાહે પંજાબનો હોય, ચાહે કાશ્મીરનો, આપણે એને આપણી તરફ રાખવાનું. એવા ઓપરેશન નહીં કરવાના જેથી લોકોનું નુકસાન થાય. દેટ ઇઝ અવર એન્ડેવર. સમટાઈમ્સ સમ મિસ્ટેક્સ મે હેપન, અને એવા મિસ્ટેક્સ થાય છે તો ઇન્ડિયન આર્મી સૌથી પહેલાં એનો વી ફાઇન્ડ અ આન્સર ટુ દેટ. કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. બીજું, ઇન ઓલ ધીસ થિંગ્સ જે ફોર્સનો યુઝ છે એનો એક લિમિટેડ પર્પઝ છે. એનો શું પર્પઝ છે? કે તમે વાયલન્સના લેવલને કંટ્રોલમાં લાવો. આતંકવાદીને મારવું ઇઝ નોટ ધી એન્ડ ઇન ઇટ સેલ્ફ. ઇટ ઇઝ અ મીન્સ ટુ એન એન્ડ. મૂળ મુદ્દો શાંતિ સ્થાપવાનો છે. એટલે કે તમે વાયલન્સને કંટ્રોલમાં લાવો, એનો વાયલન્સ લેવલ નીચે લાવો, તો જે બીજા રસ્તાઓ જે છે એમાં કાર્યવાહી કરવામાં તમને મોકળાશ મળે, ઇઝી રહે. એટલે કારણ કે ઓલ ધીસ રિક્વાયર્સ અ કોમ્પ્રિહેન્સિવ હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ. આ બધા જ મુદ્દાઓ એવા છે જેમાં તમારે રાજકીય પોલિટિકલ એપ્રોચ પણ જોઈએ, સોશિયો કલ્ચરલ એસ્પેક્ટ હોય, ઇકોનોમિક એસ્પેક્ટ હોય, ડેવલપમેન્ટ હોય, લોકોની જરૂરિયાત પૂરી થવી. જ્યારે લોકોમાં અસંતોષ છે ત્યારે જ એ લોકો હથિયાર ઉઠાવે છે. સો જ્યાં સુધી તમે મૂળભૂત જે એના મુદ્દાઓ છે એમનું સોલ્યુશન નહીં લાવો
ફોર્સ વિલ ઓનલી ગેટ યુ ટેમ્પરરી રિલીફ. બરાબર, તમે મિઝોરમનો એક્ઝામ્પલ જુઓ કે while the violence was brought under control, levels of violence were brought down, so negotiations could take place with Mizo National Front, જેના લીડર લાલ ડેંગ હતા, અને પછી એક સરકારની સાથે શાંતિ કરાર થઈ ગયા, અને ટુડે મિઝોરમ ઇઝ વન ઓફ ધી મોસ્ટ પીસફુલ સ્ટેટ્સ. બરાબર ને. નાગાલેન્ડમાં પણ સરકારનો પ્રયત્ન એ જ છે કે જે NSCN છે, નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, એના ઓફકોર્સ એના 2 કે 3 ભાગલા પડેલા છે. એક IM છે, આઇઝેક મુઇવાનું ગ્રુપ છે, એક ખાપલાંગનું છે, NSCN કે જેને કહે છે. બરાબર, તો બેઉ ગ્રુપની સાથે સરકારની વાર્તાઓ ચાલે છે, ઘણા વર્ષોથી ચાલે છે, અને એમ તો એ જ છે, ધ્યેય તો એ જ છે કે એમની સાથે પણ એક શાંતિ કરાર થાય. ઇન્ટરિમ એગ્રીમેન્ટ જેવું થયેલું છે સરકારનું, પરમિનન્ટ સોલ્યુશન નથી, પણ ઇટ વિલ હેપન. પણ એપ્રોચ ઇઝ વોટ you have to find a whole of government approach and a permanent solution for which the security forces are creating a suitable environment. બરાબર, so that is our approach as army. તમારું સૌથી અઘરું પોસ્ટિંગ કઈ જગ્યાએ હતું? આસામ, સિયાચીન કે દ્રાસ? જ્યાં સૌથી વધારે કામ કરવામાં તકલીફ પડી હોય? દરેક પોઝિશન ને દરેક જે એરિયા છે એની પોતાની એક ચેલેન્જ હોય. સો I will not identify any one particular, પણ દરેકની એક પોતાની ચેલેન્જ અને એક પોતાનું એક સેટિસ્ફેક્શન મળે કે તમે when you succeed in doing it. So I would say all of them, but as I told you earlier કે જે most defining moment in the career is command of an infantry battalion as a colonel in 2002, 2004, એ જે સમય હતો એ that was the કારણ કે આપણે ત્યાં છે ને મીડિયામાં કાશ્મીર બોર્ડરની બહુ જ વાત થાય, પાકિસ્તાન બોર્ડરની બહુ જ વાત થાય, પણ અસમ, 7 સિસ્ટર્સ, ચાઇના બોર્ડર, જ્યાં સુધી ગલવાન ના થયું ત્યાં સુધી આપણા મીડિયામાં એની બહુ જ ઓછી વાતો થતી. સાચી વાત છે. બેટર પરિસ્થિતિ ઇન્ડિયન આર્મીની કઈ જગ્યાએ છે, પાકિસ્તાન બોર્ડર પર કે ચાઇનીઝ બોર્ડર પર? સી અગેન આમાં પરિસ્થિતિ જુદી જુદી છે. પાકિસ્તાન સાથે તમે બોર્ડર ટોટલ કહો તો આપણી લગભગ 3000 કિલોમીટરની બોર્ડર છે. એમાંથી જે 705 કિલોમીટર જેટલી છે એ લાઇન ઓફ કંટ્રોલ છે, જે જમ્મુ એન્ડ કાશ્મીરના એરિયામાં છે, અને એમાંથી પાછી 135-40 કિલોમીટર જેટલી જે સિયાચીનવાળો એરિયા છે જેને AGPL કહે છે, એકચ્યુઅલ ગ્રાઉન્ડ પોઝિશન લાઇન. તો આ એક પરિસ્થિતિ છે. જ્યારે ઇન્ટરનેશનલ બોર્ડર છે ત્યાં ઓવરઓલ તો શાંતિ છે, પણ તે છતાંય તમે જુઓ છો કે પંજાબની સરહદ પર, અમુક વખતે રાજસ્થાનની સરહદ પર પણ ઘૂસણપેટની કોશિશ ચાલે છે. ખાસ કરીને પંજાબમાં જે એરિયા કાશ્મીરથી નજીક છે, એટલે પઠાનકોટ, ગુરદાસપુર એ એરિયા, જે ઉત્તર પંજાબ જેને કહીએ, નોર્થ પંજાબ, એમાં ઘૂસણપેટ, આતંકવાદીની ઘૂસપેટ, સ્મગલિંગ, ડ્રગ્સ, આ બધાનું સ્મગલિંગનું રિસ્ક છે એ જે BSF હેન્ડલ કરે છે અત્યારે. અને લાઇન ઓફ કંટ્રોલ પર છે એ આર્મીના કંટ્રોલમાં છે. આર્મી ઇઝ રિસ્પોન્સિબલ દેટ. હવે તમે ચાઇનાની વાત કરો તો પણ આપણે લગભગ 3900 કિલોમીટર જેટલી, ઓલમોસ્ટ 4000 કિલોમીટર જેટલી લાંબી સરહદ છે, અને એ ડિસ્પ્યુટેડ છે. બરાબર, ત્યાં આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે, પણ એમાં પણ 2 કે 3 એરિયા એવા છે જે મેઇનલી લદ્દાખનો એરિયા અને અરુણાચલમાં પણ 3-4-5-6 એરિયા એવા છે જ્યાં ડિસ્પ્યુટ છે. એટલે એ એરિયામાં જરા વધારે પડતો ખતરો છે. બાકી બધું એરિયામાં while the risk is there, પણ કમ્પેરેટિવલી બહુ પ્રોબ્લેમ નથી થયા. શું તમે ક્યારે ટેરરિસ્ટનો સામનો આટલા વર્ષમાં, વોર તો કદાચ તમારામાં નહીં આવી હોય કે વોર લાઇક સિચ્યુએશન હતી તમારા? વોર લાઇક સિચ્યુએશન વોઝ ધેર ઇન કારગિલ. કારગિલ વોઝ અનધર વર્ઝન ઓફ વોર. હવે તમે ઓપરેશન સિંદૂરને શું કહેશો, વોર હતું કે નહોતું? ઇટ ઇઝ અ ન્યૂ વર્ઝન ઓફ વોર. બરાબર. ઈચ વોર or each conflict is defined by the circumstances as it exists then. બરાબર. અને એકચ્યુઅલી તો પાકિસ્તાન સાથે આપણે છેલ્લા 30 વર્ષથી લગભગ પ્રોક્સી વોર જ ચાલે છે. એટલે કોઈ તરફનું યુદ્ધ તો ચાલ્યા જ કર્યું છે. બરાબર. તો તમને ક્યારેય કોઈ ટેરરિસ્ટ ઓપરેશન કરવાનો મોકો મળ્યો છે, અથવા તમે કોઈ ટેરરિસ્ટને ઠાર કર્યા હોય, શૂટ કર્યા હોય એવું કંઈ? See, this is part and parcel of a life. I am an infantry officer. એટલે પાયદળમાં પણ જે સૌથી આગળ જે સેના હોય, so that was part and parcel of મારું કામ હતું. અને એ દરેક સ્થિતિએ
એવા કામ મળે તો કારણ કે આપણે તમે- ફરજ બજાવવી પડે હા. તો એ પણ કરેલું છે. કારણ કે તમે એનએસજીનો પણ પાર્ટ રહ્યા છો એટલે મારે સમજવું છે કે એક મિશન માટે એક આર્મીનો જવાન રેડી કઈ રીતે થાય? લાઈક મને કદાચ આજે કોઈ બંદૂક આપી દે તો હું ગોળી ના ચલાવી શકું, ભલે મને સત્તા આપવામાં આવી છે તો પણ. તો તમે જ્યારે આટલી ટ્રેનિંગ કરો એના પછી એવી કોઈ ફિલિંગ હોય કે મારે કોઈ માણસને મારવાનો છે, કે એક રિફ્લેક્શન થઈ જ જાય? તમે કીધું તમને બંદૂક આપે તમે બંદૂક ના ચલાવી શકો, બરોબર, હમ પણ તમને પેન આપે હમ તો તમે તરત લખી શકો ને. હા સો યુ આર ટ્રેન ફોર દેટ. હમ સો સૈનિકને જે છે એ બંદૂક ચલાવવાનો ટ્રેનિંગ થઈ છે, કે લડાઈ લડવાની ટ્રેનિંગ થઈ છે, કે આતંકવાદી વિરોધી કાર્યવાહી કરવાની ટ્રેનિંગ થઈ છે. અને એ ટ્રેનિંગ એટલી ઇફેક્ટિવ હોય છે કે જ્યારે તમે એ સ્થિતિમાં પહોંચો સો ધી ટ્રેનિંગ ટેક્સ ઓવર. હમ બરાબર. સો યુ ડિસ્ચાર્જ યોર ડ્યુટી. અને બીજું શું છે કે તમે જ્યારે પણ આવા યુદ્ધ કરતા હોય તમારે સાથીઓ તમારી સાથે હોય, એ લોકોની જિંદગી તમારી ઉપર છે, તમારી જિંદગી એમની ઉપર છે. એટલે ધી ટીમ સ્ટાર્ટ્સ પરફોર્મિંગ, અને વેન ધ ટીમ ઇઝ પરફોર્મિંગ યુ હેવ નો ચોઇસ બટ ટુ પરફોર્મ વિથ યોર કોમ્રેડ્સ. તે વખતે દેશ ને બીજું બધું બહુ દૂર હોય, તમે ઇન ધી ઇમિડિયસી ઓફ ધી સિચ્યુએશન તમારે સરાઉન્ડિંગ્સમાં કોણ છે એ સૌથી વધારે મહત્વ થઈ જાય. એટલે બિકોઝ યોર કલીગ ઇઝ ફાઇટિંગ સો યુ ઓલ વિલ ફાઇટ. સર, થોડું એનએસજી વિશે સમજવું છે કે એનએસજીનો રોલ શું હોય? એનએસજીમાં ડેપ્યુટેશન પર કઈ રીતે કેવા પ્રકારના જવાન જઈ શકે? જો એનએસજીનું જે સ્થાપના થઈ હતી એ 1984માં આપણે જ્યારે પંજાબમાં પ્રોબ્લેમ થયો હતો અને ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું હતું, અને ત્યારે એક એવું દેશમાં વિચાર આવ્યો હતો કે આવા ઓપરેશન માટે એકચ્યુઅલી આપણી પાસે એક સ્પેશિયલાઇઝ કાઉન્ટર ટેરરિસ્ટ ફોર્સની જરૂર છે. કારણ કે પંજાબમાં જે પ્રોબ્લેમ હતો એ ઇટ વોઝ ઇન્ડિકેટિવ કે ભાઈ હવે વિશ્વમાં પણ બધે ટેરરિઝમ બહુ વધતું ગયું છે, અને આપણે ટેરરિઝમની જે ફિનોમિના છે એ ઇન્ડિયામાં પણ ચાલુ થઈ ગઈ છે. એટલે એની સામે પ્રતિકાર કરવા માટે આપણે એક ડેડિકેટેડ, સ્પેશિયલી ટ્રેન્ડ, સ્પેશિયલી ઇક્વિપ્ડ એક ફોર્સ બનાવવો પડે કે જે આ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરી શકે. સો એ રીતના 84-85માં નેશનલ સિક્યોરિટી ગાર્ડનું ગઠન થયું હતું. અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ જે એનએસજી છે એમાં બધા જે જવાનો ઓફિસર્સ છે એ બધા ડેપ્યુટેશન પર આવે છે. એટલે એનએસજીમાં કોઈ પરમનન્ટ કાડર નથી. એમાં આર્મીમાંથી પણ જવાન અને ઓફિસર્સ ડેપ્યુટેશન પર આવે છે, અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ જે સીએપીએફ જેને કહેવાય, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, એમાંથી પણ જવાન ને ઓફિસર્સ ડેપ્યુટેશન પર આવે છે. અને એ બધાનો મિક્સ કરેલો એક ફોર્સ તૈયાર કરેલો છે જે કાઉન્ટર ટેરરિસ્ટ માટે ખાસ ટ્રેનિંગ કરે છે અને ઇક્વિપ કરે છે. એના માટે કોઈ સ્પેસિફિક બેન્ચમાર્ક્સ હોય છે કે તમે કંઈક અચીવમેન્ટ કરેલી હોય કે તમે આટલી ટ્રેનિંગ કરેલી હોય તો જ એનએસજીનો પાર્ટ? હા, એટલે એનએસજીમાં જે પોસ્ટિંગ જે થાય છે એ સિલેક્શન પ્રોસેસના થ્રુ થાય છે. અને એકવાર તમે ત્યાં પોસ્ટિંગ પર જાઓ તો પહેલાં તમારે એક પ્રોબેશન કોર્સ કરવો પડે. સો એ 90 દિવસનો 3 મહિનાનો એક પ્રોબેશન કોર્સ હોય. સો એમાં તમારી ટ્રેનિંગ પણ થાય અને સિલેક્શન પણ થાય, અને એના સ્ટાન્ડર્ડ્સ બધા લેડ ડાઉન હોય કે ફિઝિકલી તમારે આટલું કરી શકવું જોઈએ, ફાયરિંગમાં તમારી આટલું સ્ટાન્ડર્ડ્સ હોવું જોઈએ, લીડરશિપમાં અમારું સ્ટાન્ડર્ડ તમારું હોવું જોઈએ. સો એ તમે પેરામીટર્સને મળો, ઇફ યુ મીટ ધોઝ પેરામીટર્સ, એટલે એ પેરામીટર્સ પાર કરી શકો, અને ઇફ યુ આર ફાઉન્ડ સુટેબલ ફોર સચ સેન્સિટિવ ઓપરેશન્સ then you are retained, otherwise you come back. તો 26/11માં જે મુંબઈ અટેક થયો એમાં એક એનએસજીએ ઓપરેશન કર્યું ને બધાને ઇવેક્યુએટ કર્યા. સો આવા જે મિશન હોય એના માટે એનએસજીની તૈયારી કેવી હોય? એની કોઈ અલગ ટ્રેનિંગ હોય? એનએસજીનું કામ જ કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન છે, અને એમાં બેઉ અર્બન અને નોન અર્બન કે રૂરલ એરિયા માટે એ લોકો ટ્રેનિંગ કરે છે, પણ ખાસ એ લોકોનું ફોકસ અર્બન એરિયા માટે છે. એટલે મુંબઈ માટે જેવા છે એના માટે લોકો રેગ્યુલર ટ્રેનિંગ કર્યા કરે છે. ગુજરાતમાં ક્યારે એવી પરિસ્થિતિ આવી છે જ્યારે એનએસજીએ કોઈ ઓપરેશન કરવા પડ્યા હોય? એનએસજી ઇન્ડિયાનો આખા દેશમાં એમનું કામનું ક્ષેત્ર હોય છે. એટલે ગુજરાતમાં ને દેશના બીજા બધા પ્રદેશોમાં પણ, આંધ્રપ્રદેશમાં,
મહારાષ્ટ્રમાં બધે લોકો ઓપરેશન કરે છે જે પ્રમાણે જરૂર હોય. અને જ્યારે રાજ્ય સરકાર મદદની જરૂર જ્યારે માગે હોમ મિનિસ્ટ્રી પાસેથી તો એનએસજીને પ્રોવાઈડ કરે છે. અને એ પહેલાંનું હતું. એ પછી મુંબઈ પછી તમે જોયું કે એનએસજીના હવે હબ્સ બનાવ્યા છે. પહેલાં શું હતું કે એનએસજીનું ખાલી જે ફોર્સીસ હતા એ દિલ્હીમાં હતા અને એ દિલ્હીથી જ્યારે મુંબઈ માટે પણ 26/11 માટે મુંબઈથી દિલ્હીથી લોકો બાય એર આવ્યા હતા. અને હવે બધા જે મેટ્રોપોલિટન સિટીઝ છે એ રીતના અમદાવાદ છે, ચેન્નઈ છે, બેંગ્લોર છે, બધે કલકત્તા છે, બધે એનએસજીના હબ્સ. એટલે હવે શું કર્યું છે કે તમે ટ્રુપ્સને પહેલાં પ્રી પોઝિશન કર્યા એટલે શું થાય કે ટાઈમ જે છે ઘટી શકે, કેઝ્યુઅલિટી ઘટી શકે અને તમારું રિએક્શન થોડું ફાસ્ટ થઈ શકે. કારણ કે ઇન્ડિયા આટલો વિશાળ દેશ છે એટલે તમારે એક ખૂણાથી બીજે ખૂણા સુધી જવું હોય તો બહુ ટાઈમ લાગે. સો યુ વોન્ટ ટુ કટ ડાઉન દેટ રિએક્શન ટાઈમ એટલે પ્રી પોઝિશન કર્યા છે. પણ તે છતાંય દિલ્હીના જે ટ્રુપ્સ છે એ લોકો પણ આવીને મદદ કરશે પણ ઇમિડિયેટ રિસ્પોન્સ વિલ બી બાય ધ હબ્સ. એટલે એ રીતના એનએસજી ઇઝ કેપેબલ ઓફ ઓપરેટિંગ એનીવેર ઇન ધ કન્ટ્રી. કારણ કે ગુજરાતમાં તો એક અક્ષરધામનું ઓપરેશન થયું એના પછી સદભાગ્યે આપણે કોઈ બીજા એવા ટેરરિસ્ટ અટેકના ભાગ નથી બન્યા. આઈ હોપ બને પણ નહીં. પણ તો એવા કોઈ ઓપરેશન્સ એનએસજીએ ગુજરાતમાં કરેલા છે ખરા? અક્ષરધામનું ઓપરેશન તમે કીધું એ પ્રમાણે કરેલું છે. એ પહેલાં 1991માં એક સવગણ સોસાયટી હતી વડોદરામાં, એમાં પણ એક ઓપરેશન થયેલું છે. સો જ્યારે જરૂર પડે છે ત્યારે એનએસજી આવે. સર આ ઓપરેશન સિંદૂર થયું ને ત્યારે બહુ જ બધી ચર્ચા થઈ નામ વિશે અને આવી રીતે આર્મી તમે પણ કેટલાક ઓપરેશન્સ કર્યા છે તો નામની પ્રોસેસ શું હોય છે મારે થોડુંક એ સમજવું છે. સી બેઝિકલી તમે આ કોડવર્ડ હોય, ઓપરેશનનું નામ હોય એ ખાલી ઓપરેશન્સ માટે કોડવર્ડ છે. સો એકચ્યુઅલી તો નામ એવી રીતના હોય કે કોઈ એરિયાના ઉપર હોય પ્લસ અમુક વખતે ટ્રેડિશન પ્રમાણે હોય. જાય એનએસજીના બધા ઓપરેશન હોય છે કારણ કે દે આર નોન એઝ બ્લેક કેટ કમાન્ડોઝ તો એમના બધા ઓપરેશન બ્લેકથી પ્રિસીડ થાય. એટલે એમના કે બ્લેક ટોર્નેડો હોય કે બ્લેક થંડર હોય. અચ્છા, બરાબર. સો એવી અમુક એ રીતના ટ્રેડિશન્સ હોય. અને અમુક વખતે જે હમણાં પેલું ઓપરેશન મહાદેવ થયું જેમાં 3 આતંકવાદી માર્યા એ ત્યાં મહાદેવ રિજ હતી જે પહાડી હતી એનું નામ મહાદેવ રિજ હતું. તો એના નામ પરથી પડ્યું. એટલે જે એરિયામાં તમે ઓપરેશન કરતા હોય તો ઘણીવાર એના પરથી નામ પડી જાય. અમુક વખતે કોઈ લીડર જે હોય એના નામ પરથી પડી. એટલે એવું કોઈ એવું સ્પેસિફિક પ્રોસેસ નથી. અને સમટાઈમ્સ યુ જસ્ટ કીપ ઇટ સો દેટ યુ વોન્ટ ટુ કીપ ધી હોલ સિક્રેસી અબાઉટ ઇટ. કોઈ તમે લાંબુ ઓપરેશન પ્લાન કરતા હોય અને તમારી ઇન્ફોર્મેશન લીક નથી થવા દેવી તો તમે બિલકુલ અનરિલેટેડ નામ આપશો. એટલે એનાથી કોઈને ખ્યાલ ના આવે કે આ ઓપરેશન શેના માટે છે. સો દેર આર ડિફરન્ટ વેઝ યુ કેન નેમ ઇટ. તમે કોઈ પાકિસ્તાનીને કેપ્ચર કર્યો છે ઘૂસણખોરીમાં ક્યારે અત્યાર સુધી તમારા કાર્યકાળમાં? હા, જ્યારે હું કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ ફોર્સનો જનરલ ઓફિસર કમાન્ડિંગ હતો 2015માં તો ત્યારે એક ઓપરેશન અમે કર્યું હતું મારા ફોર્સે અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઓપરેશન હતું. એમાં શું હતું કે 4-5 ટેરરિસ્ટનું ગ્રુપ હતું એ ઘૂસણપેટ કરીને આવતા હતા. સો મારું જે ફોર્સ હતો એ ઇન્ટરનલ સિક્યોરિટી જોતું હતું અને લાઇન ઓફ કંટ્રોલ ઉપર બીજા ટ્રુપ્સ હતા. તો એ લોકોના એરિયામાંથી ક્રોસ કરીને જે ટેરરિસ્ટ હતા આતંકવાદીઓ હતા એ અમારા એરિયામાં આવી ગયા અને અમે એને ડ્રોનથી ટ્રેક કરતા હતા. અને એટલે એમને પકડવા માટે અમે હેલિકોપ્ટરથી ટ્રુપ્સ એ એરિયામાં ડ્રોપ કર્યા અને એ ટ્રુપ્સને અમે ગાઈડ કરતા રહ્યા. હવે સડનલી શું થયું કે એ ટેરરિસ્ટ ગાયબ થઈ ગયા. ડ્રોન્સમાંથી એમનું પિક્ચર આવવાનું બંધ થઈ ગયું. કે શું કરીએ તો મને ખ્યાલ આવ્યો કે આપણે આપણા ટ્રુપ્સને જોઈ શકીએ છીએ. તો કે હા સર એ તો ડ્રોનથી દેખાય છે. મેં કીધું ઓકે હવે આપણા ટ્રુપ્સને તમે જ્યાં લાસ્ટ પોઝિશનથી જ્યાંથી ટેરરિસ્ટ ગાયબ થઈ ગયા છે ત્યાં સુધી એમની દોરવણી કરો, એમને ગાઈડ કરો કે ભાઈ આમ જાઓ, લેફ્ટ જાઓ, રાઈટ જાઓ. એટલે ઉપરથી જે ડ્રોન હતું એ હવે આપણા ટ્રુપ્સનું ટ્રેક કરતું હતું અને જે લાસ્ટ પોઈન્ટ હતા જ્યાંથી ટેરરિસ્ટ ગુમ થઈ ગયા હતા ત્યાં સુધી એમને ગાઈડ કરીને લઈ આવ્યા અને એમને કીધું કે ભાઈ અહીંયા પછી ટેરરિસ્ટ ગાયબ થઈ ગયા છે અને હજુ જંગલનો એરિયા સ્ટાર્ટ નહોતો થયો. સો એવું હવામાં ઉડી તો ના જાય
એટલે કે ભાઈ તમે હવે કેરફુલ રહેજો ને, હવે તમે શોધજો ત્યાં. અને જેવા એ લોકો એરિયામાં પહોંચ્યા, એ લોકોએ કીધું કે સર અહીંયા તો છે ને બહુ ગુફાઓ છે. અચ્છા. એટલે ટેરરિસ્ટ એ ગુફાની અંદર ઘૂસી ગયા હતા. એટલે હવે જે ટેકનોલોજી તમારી હતી જેનાથી તમે આતંકવાદીને ટ્રેક કરતા હતા, આપણે એ જ ટેકનોલોજીથી પોતાના ટ્રૂપ્સને ટ્રેક કરીને એમની ગાઈડન્સ કરી. સો ટેકનોલોજી તમારી પાસે છે, એનો કેવી રીતના ઉપયોગ કરવો એ તમારા હાથમાં છે. બરાબર. તો આ એક ઇનોવેટિવ યુઝ હતો એનો. અને એ પછી એ લોકોને કીધું, એટલે એમણે કીધું કે સર હવે તો અહીંયા બધી કેવ્સ છે, ગુફાઓ છે, એટલે અમે ધીરે ધીરે પછી હવે ગુફાઓની તો સર્ચ કરવું પડશે ને એ બહુ ડેલિબરેટલી કરવું પડે, કારણ કે ગુફાની અંદર માણસ સંતાયો હોય, તમને બહારથી ખબર ના પડે કે. પણ એની એ લોકોએ બહુ સિફતથી એમને શોધી કાઢ્યા અને પછી એમનું એન્કાઉન્ટર થયું. અને 4 ટેરરિસ્ટ હતા. પહેલાં 5 ઓવરઓલ ગ્રુપ 5નું હતું. પહેલાં એક તો પહેલાં જ મરી ગયો હતો લાઇન ઓફ કંટ્રોલથી ક્રોસ કરતા. અને આ 4માંથી જ્યારે એ લોકોનો કોન્ટેક્ટ થઈ ગયો તો ટેરરિસ્ટે ફાયર ખોલ્યો. એટલે પછી આપણા ટ્રુપ્સે જવાબી કાર્યવાહી કરવી પડી. એ જવાબી કાર્યવાહીમાં એક પછી એક કરીને લગભગ આખી રાત ચાલ્યું. એમાં 3 ટેરરિસ્ટ ધીરે ધીરે ન્યુટ્રલાઇઝ થઈ ગયા હતા. અને પછી એ લોકોને એક ટેરરિસ્ટનો અવાજ આવ્યા કર્યો અને એવું લાગતું હતું કે એ એના કલમા પડતો હતો. અચ્છા. જે એટલે કુરાનના જે શ્લોક હોય કલમા કે એ પોકારતો હતો. તો આપણા જે ટ્રુપ્સ હતા એમાં આપણા મુસ્લિમ સોલ્જર્સ પણ હતા. સો એ લોકોએ પણ કલમા પડવાના શરૂ કર્યા એનો કોન્ફિડન્સ જીતવા માટે. અને પછી એની જોડે ધીરે ધીરે વાત કરવાની શરૂ કરી અને ધીરે ધીરે એને સાંત્વના આપી અને કીધું કે તું શું કરવા લડ્યા કરે છે, તને હવે બચવાનો તો કોઈ સ્કોપ છે નહીં, ચાન્સ નથી, તારા સાથી તો બધા જતા રહ્યા છે અને તને મૂર્ખો બનાવીને અહીંયા લઈ આવ્યા છે, તું હથિયાર મૂકી દે, સરેન્ડર કરી દે તો તારી જાન બચી જશે ને અમે તને વિશ્વાસ આપી છે કે તને કોઈ ગોળી નહીં મારીએ, કશું તારી સાથે નહીં કરીએ. પહેલાંને કોન્ફિડન્સ નહોતો આવતો. પછી એટલે ધીરે ધીરે પણ યુ સ્ટાર્ટ ટોકિંગ ટુ અ પર્સન દેન ઇટ્સ પોસિબલ ટુ ગેઇન કોન્ફિડન્સ. અને કારણ કે આપણા ટ્રુપ્સે પણ કલમા પડ્યા અને કીધું કે તું ક્યાં આપને આપકો મુસ્લિમ કह रहा है, हम भी कलमा पढ़ते हैं, हम भी मुसलमान हैं, हमारे पे इतना तो विश्वास नहीं है तेरे को. तो એમ કરીને એનું કોન્ફિડન્સ કર્યો અને અલ્ટિમેટલી એને સરેન્ડર કર્યો. સો પછી અમે એને ત્યાંથી હેલિકોપ્ટરથી જ ઉંચકીને લઈ આવ્યા હતા એન્ડ વી ફાઉન્ડ હિમ ટુ બી એકચ્યુઅલી અ પાકિસ્તાની. અને પછી એણે આખું એની સ્ટોરી કીધી. થોડીક સ્ટોરીમાં તમે થોડુંક કહી શકો, કારણ કે બહુ જ ક્યુરિયોસિટી છે જાણવાની કે લોકો કઈ રીતે ટ્રેન થઈને આવતા હશે. સો ધીસ ઇઝ પ્યોરલી કોમર્શિયલ. અચ્છા. પાકિસ્તાન જેહાદ જેવું કંઈ નથી. જેહાદ ઇઝ ઓલ ઇટ્સ અ કવર. મોસ્ટ ઓફ ધી પીપલ હુ કમ, એટલે દેર આર લોટ ઓફ પીપલ હુ આર હાઈલી ઇન્ડોક્ટ્રિનેટેડ, બટ મેજોરિટી જે આવે છે એ બિલકુલ અનએમ્પ્લોયડ યુથ છે, હુ હેઝ નો સ્કિલ, નો નોલેજ, નો સ્કૂલિંગ, he has no employability. So what does he do? He gets money, and if he is lucky he will make lot of money and he hopes કે ભાઈ મારું કામ પતી જાય. એ લોકોને બિલકુલ પ્રોપર લીવનો બધો સિસ્ટમ હોય છે અને કહે કે હું જો પાછો આવી જઈશ તો ઓલ ગ્રેટ, શહીદ થઈ જઈશ તો દે બિલીવ કે ભાઈ પેલી 72 હુર પાસે જઈશ, બરાબર ને, હું I'll go to Allah and I'll get all this thing. So that is how they are brainwashed, and it's large amount of money that is being given. એટલે પૈસા માટે જ મેઇનલી આવે છે. તો એ લોકોની કેવી ટ્રેનિંગ થાય પેલા ટેરરિસ્ટની પૂછપરછમાં? હા, એટલે ટ્રેનિંગ એ લોકો પણ કરે છે, પ્રોપર કરે છે, પણ સી જે આપણી આર્મીની ટ્રેનિંગ હોય એટલી લાંબી ટ્રેનિંગ, એટલી સિસ્ટમેટિક ટ્રેનિંગ ના હોય, પણ એ લોકોમાં પણ દેર આર લેવલ્સ ઓફ ટ્રેનિંગ હોય. એક બેઝિક ટ્રેનિંગ હોય જે 6 હપ્તાની હોય, દેન એ લોકો એક હાયર લેવલ ટ્રેનિંગ હોય છે જે પેલા ફિદાઈન માટે ટ્રેન કરતા હોય કે જે સુસાઇડ વેસ્ટ કરવામાં, એ લોકોની વધારે ટ્રેનિંગ કરે. બોમ્બ મેકિંગની હોય એની વધારે ટ્રેનિંગ. સો દેર આર ગ્રેજ્યુએટેડ ગ્રેડેડ ટ્રેનિંગ રેન્ક્સ હોય એ લોકોમાં. એ લોકોમાં સેમ રેડિયો પ્રોસિજર્સ હોય છે
અને આજે YSMS હમણાં પણ પેલું કીધું WYSMS, એ YSMSની સિસ્ટમની ફર્સ્ટ ખબર આજે 2015માં જેને અમે પકડેલો એણે કીધેલું. કારણ કે તે વખતે અમે એક એવું મળ્યું હતું કે લોકોના જે રેડિયોના ઇન્ટરસેપ્ટ આવતા તે એકદમ બંધ થઈ ગયા હતા. અચ્છા. સો બધે એક મિસ્ટ્રી હતી, એક સસ્પેન્સ જેવું હતું કે આ સારું બંધ કેમ થઈ ગયું, કેમ રેડિયો ઇન્ટરસેપ્ટ નથી આવતા, રેડિયો પર વાત કેમ નથી એટલે કરતા. ટેરેસની વાતચીત આપણે નહોતા ટ્રેસ કરી. હા, તે વખતે નહોતા કરી શકતા 2015માં. એ તે વખતે ફર્સ્ટ ટાઈમ આ YSMSની સિસ્ટમ એ લોકો એક ડેવલપ કરેલી, જેમાં એ લોકો શું કરતા હતા કે રેડિયો સેટની અંદર કે એવું સેટેલાઇટ ફોનનું એ ઇન્સ્ટ્રુમેન્ટ એક PCB ચેન્જ કરીને નાખતા હતા સર્કિટ બોર્ડ, અને જેનાથી જે એ લોકો હુક ઓન કરતા હતા ટેલિફોન સિસ્ટમને, અને એમનો સિગ્નલ જે થતો તે વખતે ટ્રેસ નહોતો થઈ શકતો, અને એમાંથી ખાલી મેસેજ મોકલતા હતા, એટલે બોલતા નહોતા. એટલે SMS ટાઈપ મેસેજ મોકલી દે એટલે શું થાય કે બહુ નાનો સિગ્નલ થાય જે તમારા ઇન્ટરસેપ્ટરની એમાં આવે નહીં. પણ એટલે મળ્યો અને એનો રેડિયો સેટ મળ્યો, પછી એનું વિશ્લેષણ બધું થયું, એટલે તો ધીરે ધીરે કહાની ખુલતી ગઈ. તો સી હોલ ગેમ ઇઝ ઓફ કેટ એન્ડ માઉસ. એક એ લોકો ટેકનોલોજી વાપરે, એનું આપણે કાઉન્ટર શોધીએ, એટલે એ લોકો પછી નવી ટેકનોલોજી, એટલે તો અપગ્રેડેશન ચાલ્યા કરે, બે તરફ ચાલ્યા કરે. સર, હ્યુમન ઇન્ટેલિજન્સ પણ હોતી બિલકુલ હશે હોય, જ્યારે બિલકુલ તમે હોય, ત્યાં યા હાજર. ડેફિનેટલી. તમારા હતા એવા કોઈ રિસોર્સિસ? બિલકુલ હોય, હા હા. એ કેવી રીતે કામ કરતા હોય લોકો? કારણ કે એમને તો બંને બાજુ સાચવવું પડતું હશે. એટલે દેટ્સ એ ડિફિકલ્ટ જોબ. એમાં લોકોના જુદા જુદા મોટિવેશન હોય છે, પણ લોટ ઓફ પીપલ આર ધોઝ હુ હેવ ધેમસેલ્સ સફર્ડ એટ ધી હેન્ડ્સ ઓફ ટેરરિસ્ટ. એમના પોતાના ફેમિલીઝને લોકોએ મારી નાખ્યા હોય. સો દે આર જેન્યુઇનલી કન્વિન્સ કે ધીસ પીપલ નીડ ટુ બી ડિફીટેડ. એટલે એ લોકો સરકારને, સિક્યોરિટી ફોર્સીસને મદદ કરવા માટે તૈયાર થાય છે અને રિસ્ક લે છે. સો ઇનફેક્ટ યુ હેવ ટુ એપ્રિશિએટ, કારણ કે એ જે કાશ્મીરી યુથ છે, એ કાશ્મીરી જવાન જે છે, જે તમારી મદદ કરવા તૈયાર છે, એ તમારા કરતાં પણ ડબલ રિસ્ક લે છે. કારણ કે એને તો એ જ સમાજમાં રહેવાનું છે, એનું પરિવાર એ સમાજમાં છે, પણ એ છતાં પણ એ લોકો રિસ્ક લે છે. ઘણા સરેન્ડર ટેરરિસ્ટ હોય, એ લોકો સરકારની સાથે આવીને, સિક્યોરિટી ફોર્સીસ સાથે આવીને ટેરરિસ્ટ વિરુદ્ધ લડવા માટે તૈયાર થયા છે. લોટ ઓફ ધેમ હેવ જોઈન ધી આર્મી. અચ્છા. જે અમારી યસ ઇન આર્મી એક ટેરિટોરિયલ યુનિટ્સના આપણે યુનિટ કર્યા છે, જે આર કોલ્ડ હોમ એન્ડ હાર્થ. એટલે એમાં લોકલ કાશ્મીરી યુથ જ રિક્રુટ થાય છે. કેન વી ટ્રસ્ટ ધેમ? યસ યસ, યુ હેવ ટુ ટ્રસ્ટ ધેમ. યુ સી, સમ ઓફ ધેમ મે બી ડબલ એજન્ટ, ઇટ્સ પોસિબલ, બરાબર, બટ બધી રીતનું રિસ્ક તો લેવું જ પડે. દેર ઇઝ અ રિસ્ક, આઈ એગ્રી, બટ વેન યુ ગો એન્ડ ફાઇટ ફોર યોર કન્ટ્રી દેર ઇઝ રિસ્ક. તમે અત્યાર સુધી આ પોડકાસ્ટમાં જે માહિતી જાણી એ લેફ્ટનન્ટ જનરલ આસિત મિસ્ત્રીના જીવનનો એક થોડોક જ ભાગ હતો. આ પોડકાસ્ટનો બીજો એક ભાગ અમે થોડા દિવસ પછી ફરી VTVની ચેનલ પર રિલીઝ કરીશું, જેમાં જવાન કઈ રીતે બની શકાય, જવાનની ટ્રેનિંગ કેવી રીતની હોય છે, આતંકવાદીઓ કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અને ઇન્ડિયન આર્મી વર્લ્ડમાં કેમ બેસ્ટ છે, એ બધી વાતો છે. તો એ જાણવા માટે આ પોડકાસ્ટનો બીજો એપિસોડ જરૂર જોજો અને VTVની ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવજો.